નમસ્કાર મિત્રો, ક્લબ એપી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભગવદ્ ગીતા અધ્યાય 3 વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ મહત્વનો અધ્યાય છે। આપણે આની પહેલા અધ્યાય 2 માં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જુદા જુદા રૂપે જે વાત કહે છે એ સમજ્યા। જુદા જુદા ભાગમાં એ વિડીયોઝ છે, જરૂર જોજો। એમાં આપણે જ્ઞાન યોગ, કર્મયોગ, જેને આપણે નામ આપ્યા છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે એને જ્ઞાન યોગ રૂપે એ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આત્મા નથી કોઈને મારતો, નથી મરતો, આત્મા નથી તું શરીર, નથી તું બુદ્ધિ, મન, અહંકાર, તું આત્મા છો। અને કર્મયોગ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ એને એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તું નિષ્કામ કર્મ કર, સહજ કર્મ કર, કોઈ પણ ફળની આશા ન રાખ, કારણ કે ફળ પર તારો અધિકાર જ નથી। અને પ્રકૃતિજનિત ગુણો દ્વારા જે કર્મ માંડ કેટલાય વર્ષે કોઈ ક્ષત્રિયને નસીબરૂપ થાય એવું કર્મ તને મળ્યું છે, તો એ કર્મમાં તું લાગી જા, તું ઈશ્વરને પ્રાપ્ત થઈ જઈશ। હવે જુદી જુદી રીતે સમજાવ્યા બાદ પણ આપણે ભગવદ્ ગીતાની કલ્પના કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણે સીધી જ્ઞાનની વાત કરી, પરંતુ અર્જુન જે પરિસ્થિતિમાં હતો એ પરિસ્થિતિમાં કદાચ એ આ વાતને એટલી સહેલાઈથી સમજી ના શક્યો, પોતાની અંદર ઉતારી ના શક્યો, અને હજી એ યુદ્ધ માટે તૈયાર નહોતો। અધ્યાય 3ની શરૂઆત અર્જુન એક પ્રશ્ન દ્વારા જ કરે છે। તમે જાણો છો કે અધ્યાય 2માં ભગવાન શ્રી કૃષ્ણે જે વાત મૂકી છે એ જ વાતના સંદર્ભમાં હવે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે જનાર્દન, જો તમે કર્મ કરતા જ્ઞાનને ચડિયાતું માનો છો તો પછી હે કેશવ, મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? અહીં અર્જુન એમ કહે છે કે જો તમે કર્મને જ્ઞાનથી ચડિયાતું માનો છો તો મને કેમ આ યુદ્ધનું કર્મ, આ ભયાનક કર્મ કરવાનું કહો છો? આગળ કહે છે, તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો, તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું। કમાલની વાત છે ને? કૃષ્ણે ક્યાંય જ્ઞાન યોગ, કર્મયોગની જે પણ વાત કરી જ્ઞાન દ્વારા કે કર્મ દ્વારા, એમાં ક્યાંય એવું કહ્યું નથી કે જ્ઞાન કર્મથી ચડિયાતું છે। આ અર્જુન જે સવાલ પૂછી રહ્યો છે ને આપણા જોડે સીધો આપણે કોરિલેટ કરી શકીએ છીએ। આપણે પણ એવું છે કે જ્યારે કોઈ અંધશ્રદ્ધા કે કોઈ એવી વાત જે ખરેખર જેની અંદર કશું નથી એ વાતને આપણે તરત માની લઈએ છીએ, ને મોટે ભાગે સરળ હોય છે। પણ જે જ્ઞાનની વાત હોય છે, જે સરળ હોવા છતાં ખબર નહીં આપણે કોમ્પ્લિકેટેડ લાગે છે, આપણે આપણા ધર્મ શાસ્ત્રોના વિવિધ અર્થો અને ખોટા અર્થો કાઢી જ લીધા છે ને। અહીં અર્જુન પણ એ જ કરે છે, કૃષ્ણની સ્પષ્ટ વાતનો એક એવો અર્થ લાવે છે જે એની અંદર હતો। કૃષ્ણએ કહ્યું નથી કે જ્ઞાન કર્મથી શ્રેષ્ઠ છે, કૃષ્ણે ક્યાંય પણ એને ભરમાવ્યો પણ નથી, પણ અર્જુનનું કહેવું છે કે ભળતા વચનોથી મને તમે મોહિત કરો છો ને કોઈ એક વાતને નિશ્ચિત કહો। હવે અર્જુને પૂછ્યું છે, કૃષ્ણ ત્યાં અર્જુનને સમજાવવા બેઠા હતા અને એનું એકમાત્ર લક્ષ્ય હતું કે યુદ્ધ થાય, અર્જુન યુદ્ધ માટે તૈયાર થાય, અને કૃષ્ણ તો ઈશ્વર હતા। એ આ વાતને ફરી એક વખત બહુ જ સ્પષ્ટતાથી સમજાવે છે, અને એટલે આ અધ્યાય જરૂરી છે, કારણ કે કર્મયોગ કે કર્મનો કાયદો કે કર્મનો સિદ્ધાંત, આ બધા નામે આપણે એટલી ભળતી સડતી વાતો સાંભળીને સમજી છે કે આ અધ્યાયને અહીંથી સમજવો બહુ જ જરૂરી છે। કૃષ્ણ આ પ્રશ્નના જવાબમાં પહેલા જ શ્લોકમાં, એટલે કે આ અધ્યાયના 3જા શ્લોકમાં કહે છે કે હે નિષ્પાપ, આ લોકમાં 2 પ્રકારની નિષ્ઠા મારા દ્વારા પહેલા કહેવાઈ ચૂકી છે। એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાન યોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે। 2 જુદા જુદા યોગનું નામકરણ અહીંયા કૃષ્ણએ ખુદ કર્યું છે, જેમાં એ કહે છે કે સાંખ્ય યોગ, જેને આપણે સાંખ્ય યોગ, જ્ઞાન યોગ કહીએ છીએ, અને બીજું છે કર્મયોગ, જેને આપણે યોગી કહીએ છીએ। હવે ખરેખર આ 2 યોગ શું છે અને આ કર્મ અને જ્ઞાનની વાત છે એ એક રીતે તમે જુઓ ને તો બંને વાત એક જ છે। તમે હું કરતા છું નથી માનવાનું, કરતા તમે આપણે માની લીધું હોય છે કે હું કરતા છું, હું એટલે શું? મારું શરીર, મન। આપણે જ્યારે આપણી આત્માને એટલે કે હું કરતા નથી, આપણે પ્રકૃતિજનિત ગુણો દ્વારા થતા કર્મનો એક ભાગ બનીએ છીએ। અને આપણે આત્મા વિશે તો તમે જાણો છો અધ્યાય 2માં અછેદ્ય અને એવા જુદા જુદા શબ્દો દ્વારા જે સમજાવવામાં આવ્યું છે। એટલે અહીંયા જ્ઞાનયોગ અને કર્મયોગની વાતને બહુ બારીકપૂર્વક સમજાવવા આગળ કૃષ્ણ કહે છે, માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના, અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે, ન તો કર્મના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે। 4થો શ્લોક બહુ જ જરૂરી છે, ફરી એકવાર કહું છું કે કર્મનો આરંભ કર્યા વિના એટલે કે કર્મનું આચરણ કર્યા વિના એ યોગ નિષ્ઠાને કે નિષ્કર્મતાને
જે શબ્દ વાપરીએ છીએ આપણે, એને પામી નથી શકતો. અને ન કર્મનો ત્યાગ કરવાથી એ સાંખ્ય નિષ્ઠાને પામી શકશે. એટલે કે સાંખ્ય યોગ, જે યોગ જ્ઞાન યોગ આપણે કહીએ છીએ, આપણે જાણતા હોય કે કોઈ સંન્યાસી બની ગયા, બધું છોડી દીધું, સંસાર છોડી દીધો, તો કેવળ કર્મોના ત્યાગ માત્રથી તમે એને પામી નહીં શકો. જે પણ આપણી સિસ્ટમ છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, એના એક જ શ્લોકમાં કૃષ્ણએ કાપી નાખ્યું છે. અને એમણે એ પણ કહ્યું છે કે કર્મનો આરંભ કર્યા વિના તમે નિષ્કર્મતાને, એટલે કે સાચા યોગી તમે નહીં બની શકો. આપણે કર્મથી ભાગીએ છીએ બંને રીતે. કદાચ આપણે કર્મયોગનું આચરણ કરવાનું છે તો આપણે ફળની આશા ન રાખો. ફળની આશા ન રાખો એ શબ્દને આપણે બહુ ખોટી રીતે લીધેલો છે. આપણે કર્મ તો કરવું જ પડશે. અહીં ફળની આશા ન રાખો એટલે આપણે ફળ પર તો આપણો અધિકાર નથી, તો શું કર્મ કરવું, એવી રીતે પણ ઘણા લોકોએ આને લીધું છે. અને યા બધું છોડી દીધું ને સંસાર મૂકીને સાધુ બની ગયા, તો એનાથી પણ તમે કોઈ જ્ઞાન યોગી કે સાંખ્ય નિષ્ઠાને પામી નથી શકવાના. કર્મ તો કરવું જ પડશે. કૃષ્ણએ આ શ્લોકમાં આપણને કર્મનું સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્ર આપ્યું છે કે બંને રસ્તે, આપણે માત્ર બે જ રસ્તા જોયા છે, એ બંને રસ્તે કર્મ કર્યા વિના તમારો ઉદ્ધાર નથી. એટલે કર્મથી ભાગવાનું નથી. આગળ કહે છે કૃષ્ણ 5મા શ્લોકમાં, ખરેખર કોઈ પણ માણસ કદીએ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો, કેમ કે આખાય મનુષ્ય સમુદાયને પ્રકૃતિજનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. અહીંયા જે શબ્દ છે એ આપણા લાખ દુઃખોની, લાખ પ્રોબ્લેમની દવા છે. પ્રકૃતિજનિત ગુણો વડે પરવશ થઈને. મિત્રો, આપણે બધાને એક ભ્રમ છે. આ બધી વાતો જ્યારે આપણે સાંભળીએ ને કે આપણે આઝાદ છીએ, સ્વતંત્ર છીએ, આપણે આગળના શ્લોકમાં જે આત્મા વિશે વાંચ્યું, જે શબ્દો વાપર્યા, જો હકીકતમાં આપણે શરીર, બુદ્ધિ, મન નથી ને આપણે આત્મા છીએ, તો આપણે અમર છીએ એમ પણ આપણે માની લઈએ. પણ આપણે જે કર્મના સિદ્ધાંતનું સૌથી ઇમ્પોર્ટન્ટ પાસું જે સમજતા નથી એ આ છે, પ્રકૃતિજનિત ગુણો દ્વારા પરવશ થઈને. આપણે આઝાદી છે કોઈ પણ કર્મ કરવાની, પરંતુ જે કર્મો સર્જાય છે એ પ્રકૃતિની ત્રિગુણી માયા, 3 ગુણોને લીધે અને પ્રકૃતિના અમુક નિયમોને આધીન જ સર્જાય છે. આપણે કદાચ સામાજિક કાયદા કે કોઈ પણ બીજા નોર્મ્સથી બંધાયેલા છીએ કે નહીં એ અલગ મુદ્દો છે, પણ પ્રકૃતિના નિયમોથી તો આપણે જરૂર બંધાયેલા છીએ. પ્રકૃતિમાં કદી કોઈ અન્યાય નથી, કોઈ નાતજાત નથી, કોઈ સવાર સાંજ નથી, કોઈ સારું ખરાબ કૃત્ય નથી. પ્રકૃતિના નિયમો મુજબ જે કર્મ કરવામાં આવી પડે એ કર્મને કોઈ પણ જાતની, આપણે આગલા અધ્યાયના જે શબ્દો છે ને, મમતા રહિત કે કોઈ પણ જાતના એટેચમેન્ટ વગર, કોઈ પણ જાતના ફળ કે કારણની ચિંતા કર્યા વગર કરીએ તો એ આપણું સહજ કર્મ છે. ને એ જો એ યોગમાં, સહજ યોગમાં, કર્મયોગમાં આપણે થઈ ગયા તો એ જ જ્ઞાન યોગ છે. એક રીતે આ બધું એક જ છે. કારણ કે જો આપણે ફળ, કારણ એની ચિંતા નહીં કરીએ તો ઓટોમેટિકલી આપણે આપણા મન, બુદ્ધિ, શરીરથી કર્મ નથી કરતા. આવી પડ્યું છે એ કર્મને આપણે કરીએ છીએ. આપણે કોઈ ખુશી, સુખ, દુઃખની પર હશું અને એટલે આપણે એ ટાઈમે એ કર્તાને આપણે પોતે કરતા નથી એમ માની લેશું ને એ જ જ્ઞાન યોગ થઈ જશે. આટલી સરળ વાત છે. કૃષ્ણ ફરી અર્જુનને આ બે સમજાવ્યા પછી એ શક્યતા વિશે પણ કહે છે. કૃષ્ણની આ જ વિશેષતા છે કે સીધા જ્ઞાનની વાત કર્યા બાદ મનમાં જે શંકાઓ જન્મે ને એનું પહેલે જ નિરાકરણ કરી દે. આગળના શ્લોકમાં, જે મૂઢ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે. બહુ સરળ એક્ઝામ્પલ છે કે આપણે કોઈ વસ્તુ છોડવાની કીધી હોય, આપણે કહીએ કે મેં આજથી આ વસ્તુ ખાવાની છોડી દીધી, કંઈ પણ હોઈ શકે, એમ કે મેં મીઠાઈ ખાવાની છોડી દીધી છે, પણ મનથી આપણે સતત એનો વિચાર કર્યા કરતા હોઈએ, મારે આ ખાવી છે, મને આની ઈચ્છા છે. એ મિથ્યાચાર છે. એ હઠપૂર્વક ઇન્દ્રિયોને દબાવવું છે ને એ આજ નહીં તો કાલે એ બહાર આવશે જ કોઈ પણ સ્વરૂપે. અને એ જ થાય છે ને, માણસ ચીડિયો થઈ ગયો છે, અતિ ગુસ્સામાં રહે છે, કારણ કે કોઈ એક જગ્યાનો ગુસ્સો એ બીજી જગ્યાએ કાઢે છે અને એ દંભ છે. અને એ તો બહુ નાની વાત છે. ધર્મમાં માણસ કર્મને છોડી, સંસારને છોડીને સંત બની જાય છે, છતાં ઇન્દ્રિયોને હઠપૂર્વક દબાવવાનો પ્રયત્ન નિષ્ફળ જાય છે. એ ખરેખર સંત નથી બની શકતો. કર્મયોગમાં માણસ ફળની ચિંતા છોડી દે છે, પરંતુ મૂળ કર્મ પર કોઈ ધ્યાન નથી આપતો. કોઈ પણ કર્મ કરે છે, ફળની ચિંતા નથી કરતો, પણ સહજ કર્મને કે કર્મયોગને પ્રકૃતિના ગુણો વડે પરવશ થઈને આ શબ્દને ઇગ્નોર કરી દે છે. પૂર્ણપણે કોઈએ ભગવદ્ ગીતાને અને કર્મના સિદ્ધાંતને સમજ્યો જ નથી અને એને કારણે કર્મનો સિદ્ધાંત પણ માણસોને ગેરમાર્ગે દોરે છે. કૃષ્ણએ સ્પષ્ટ શબ્દોમાં જે વસ્તુ કહી છે કે ઇન્દ્રિયોને હઠપૂર્વક દબાવનાર વ્યક્તિ મિથ્યાચારી છે. છતાં આપણે સાંભળીએ છીએ કે આ ન કરવું જોઈએ,
આ ન કરવું જોઈએ, તમારા મનને કહો કે આ ન કરવું જોઈએ, ઈચ્છા થાય તો એને કંટ્રોલ કરો, આવું બધું આપણે સાંભળીએ જ છે ને. ભગવદ્ ગીતા અનુસાર જો એક શ્લોકને આપણે અંદરથી આપણે વિચારશું તો આપણે થશે કે કોઈ કર્મ પણ બાદ નથી, જો એ કર્મ કોઈ પણ પ્રકારની આસક્તિ વિના છે તો. એટલે જ આગળનો શ્લોક નંબર 7 જેમાં કહે છે કે હે અર્જુન, જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે. ફરી એકવાર આમાં જે શબ્દ છે ને, અનાસક્ત થઈને, ઇન્દ્રિયોને વશમાં કરીને, દબાવીને નહીં, બંનેમાં બહુ જ નાનકડો ફરક છે. આપણે જાણીએ જ છીએ કે કોઈ ખાવાની ઈચ્છા થઈ અને એ ઈચ્છાને આપણે દબાવી, એ હઠપૂર્વક દબાવવું છે. એ ખાવાની ઈચ્છા જ ન થાય કે આપણે એટલી અંદર ઊંડાણપૂર્વક સમજી લઈએ કે એ ખાવું આપણા માટે અયોગ્ય છે, કે એ આપણું સહજ કર્મ નથી, તો જ એ વસ્તુ શક્ય છે. અને એ બંને કરવામાં બહુ મોટો ફરક છે, જે આપણે કરશું તો આપણે સમજી જશું. તમારું મન ને તમારો આત્મા આ વિશે જાણે જ છે કે તમે દિવસમાં કેટલી વખત હઠપૂર્વક દબાવો છો, અને આજ નહીં તો કાલે એ બહાર આવશે જ વધુ વિકૃત સ્વરૂપે. પણ અનાસક્ત થઈને, ગાંધીજીએ ભગવદ્ ગીતાનો જે અનુવાદ કર્યો છે ને, એનું નામ આપ્યું છે અનાસક્તિ યોગ. કદાચ તમે જાણો જ છો કે એ નામની અંદર જ આખી ભગવદ્ ગીતા આવી જાય છે. આ શ્લોકમાં પણ જે કહ્યું છે ને, અનાસક્ત થઈને, આ શબ્દ બહુ જ જરૂરી છે કે આપણે ઇન્દ્રિયોને વશમાં કરી અને અનાસક્ત થઈને બધી જ ઇન્દ્રિયો દ્વારા જે કર્મયોગ કરશું ને, તો એ યોગી શ્રેષ્ઠ છે ભગવાનની નજરમાં. એટલે કે આપણે કદાચ ખોટું બોલવાનું આવ્યું, પ્રકૃતિજનિત ગુણો દ્વારા જે પ્રકૃતિ સર્જાણી છે એમાં એ સંયોગ સર્જાણો તો આપણે બોલવું પણ પડી શકે છે, પણ આપણે અનાસક્ત હોવા જોઈએ. એટલે કે આ કર્યું તો મને દુઃખ લાગ્યું, આ કરવું પડ્યું, કોઈ વ્યક્તિ જોડે આપણે રહેવું પડ્યું, કોઈ વ્યક્તિથી અલગ થવું પડ્યું, નોકરીમાં કોઈ કામ કરવું પડ્યું, કોઈ ન કરવું પડ્યું, આવું તો કેટલું જ. પણ એ બધામાં આપણે સુખ અને દુઃખના ચક્કરમાં હોઈએ જ, કારણ કે આપણે નહોતું કરવું પડ્યું. આપણે કરવું હતું એ આપણે ન કરી શક્યા, એટલે સુખ દુઃખની સાયકલનો અંત નથી આવતો. આપણે આસક્ત છીએ, આસક્ત નહીં, અત્યારે અતિ આસક્ત છીએ. અનાસક્ત થઈને જો તમે કર્મ કરશો તો તમે સાચા યોગી કહેવાશો. આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મ રૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે. તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય. બહુ જ એક સામાન્ય વાત કીધી છે, પણ આપણે નથી કે કર્મ વિના તો આપણે આપણો સામાન્ય જે શરીરની ક્રિયાઓ છે ને, એ પણ નથી કરી શકતા. એટલે કર્મથી ભાગવું એ કદી કોઈ સમસ્યાનો કે કોઈ ધર્મનું એ વસ્તુ ના હોઈ શકે. આમાં જે સૌથી મહત્વનો શબ્દ છે કે શાસ્ત્રવિદ સ્વધર્મ રૂપી કર્તવ્ય કર્મ કર. સ્વધર્મ રૂપીનો પણ ધર્મનો અર્થ આપણે જાણીએ છીએ કે સંસ્કૃતમાં અને ગીતામાં ધર્મનો રૂપ અને આ સ્વધર્મનો રૂપ એટલે કે આપણી અંદર આવતા સહજ કર્મની વાત થઈ રહી છે. અહીંયા કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ ધર્મની વાત નથી થઈ રહી. સ્વધર્મ, તમને જે પણ કરવું ગમે છે કે જે તમારી અંદર સહજ છે. અર્જુન સાચો ક્ષત્રિય હતો, યુદ્ધ કરવું એના માટે સહજ છે. કોઈ બ્રાહ્મણ છે, સાચો જ્ઞાની છે, જ્ઞાનની વાત કરવી, ભણવું, એ બધું એના માટે સહજ છે. બહુ જ સરળ ભાષામાં કીધું છે. એટલે આનો કોઈ જ ઊંડો અથવા વધુ કોમ્પ્લિકેટેડ મતલબ આપણે કાઢવા ન જઈએ, એ જ આપણા માટે યોગ્ય છે. આગળ 9મા શ્લોકમાં કહે છે, જે પણ શબ્દ બહુ જ જરૂરી છે, યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે. માટે હે અર્જુન, તું આસક્તિ વિનાનો થઈને યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર. મેં કીધું ને કે કૃષ્ણ આગળની વાત જે આપણા મનમાં જન્મવાની હોય ને એને પહેલેથી જ ઓળખી લે છે ને એનું સમાધાન પહેલેથી જ આપી દે છે. એટલે જ ભગવદ્ ગીતા એક સંપૂર્ણ ગ્રંથ અને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આમાં મળે છે. હું કહેવા પાછળનું રીઝન પણ આ છે કે આપણે આગળના શ્લોક વાંચ્યા પછી આપણા મનમાં એ પ્રશ્ન થવાનો જ કે તો પછી આપણે આ બધા બંધન કેમ છે. મેં તમને હમણાં સમજાવ્યું ને સુખ દુઃખનું બંધન કેમ છે. કૃષ્ણની ભાષામાં યજ્ઞ નિમિત્તે કરવામાં આવતું કર્મ આપણે આગળ સમજ્યા જ છે કે યજ્ઞ જેમાં આપણે આહુતિ આપીએ છીએ, જે આપણે ખરેખર યજ્ઞ કરીએ છીએ એવો જ યજ્ઞ આપણા જીવનમાં, આપણા મનમાં થવો જોઈએ. યજ્ઞ નિમિત્તે એટલે કે મને આ કર્મ કરવાનું આવ્યું, એમાં મારો કોઈ ફાયદો હું નથી જોતો, શું કામ આવ્યું કારણ નથી જોતો, કે એનાથી શું થશે એ પણ નથી જોતો. હું જ એની અંદર એક આહુતિ રૂપે અગ્નિમાં આપી દઉં છું અને ત્યાં જ યજ્ઞ પૂર્ણ થઈ જાય. આ યજ્ઞ નિમિત્તે કરવામાં આવતું કર્મ છે. તમારો નથી સ્વાર્થ, કોઈ કારણ નથી, ફળની આશા નથી, તમને એ કર્મ જોડે પણ આસક્તિ. અને જો તમે આ રીતે કર્મ નથી કરતા તો તમે કર્મથી બંધાઈ જાઓ છો, કારણ કે તમને આશા જાગી ગઈ કે તમને ખબર પડી ગઈ કે મારે આ કારણથી કરવું પડે છે, યા તમને પ્રશ્ન ઉઠ્યા કે આ સારું છે, ખરાબ છે, શું છે. એટલે યજ્ઞ નિમિત્તે કર્મ કરશો તો તમે કોઈ દી એનાથી બંધાશો નહીં અને આસક્તિ વિનાનો થઈ
અને યજ્ઞ નિમિત્તે સારી રીતે કર્તવ્ય કર્મ કર. આટલી જ સરળ ભાષામાં કહ્યું છે. અને કૃષ્ણનો વારંવાર ઇશારો અર્જુનને મહાભારતનું યુદ્ધ કરવા માટે છે. અને આપણે આપણું જે પણ કર્મ છે, જે પણ યુદ્ધ છે, જે પણ આપણે પરિસ્થિતિમાં છીએ ને ત્યાં જે કરવું પડે એમ છે, જે આપણું સહજ કર્મ છે એ કરવા તરફ છે. મિત્રો, આજે આપણે 9 શ્લોક સુધીની વાત કરી. આ વાતને હું ફરી એક વખત તમને બહુ જ ટૂંકાણમાં કહું તો અનાસક્તિ યોગ કે અનાસક્ત થવું એટલે શું એ માત્ર તમે ત્યારે સમજી શકશો જ્યારે તમે કોઈ કારણથી પ્રેરાઈને કર્મ ન કરો. જ્યારે પણ તમે કર્મ કરો ત્યારે એના ફળની ચિંતા ન કરો, એમ નહીં, એના ફળ વિશે પણ વિચારો પણ નહીં. અને એ કર્મ તમને શું કામ કરવું પડે છે થી લઈ અને એ સારું છે કે ખરાબ છે એના કોઈ પણ નામ લેબલ ના આપો અને એને સહજ રૂપે કરી નાખો. જે કર્યા પછી તમને ખબર પણ ન રહે કે તમે એ કર્મ કર્યું છે. ત્યારે તમે એ સહજ કર્મ અને એ સહજ કર્મ યોગમાં જ્યારે તમે ધીરે ધીરે એમાં સ્ટેબિલાઇઝ થશો, એની અંદર પ્રસ્થાપિત થશો, ત્યારે તમને સમજાશે કે ધીરે ધીરે તમારી આસક્તિ તમને પહેલે ઓળખાશે અને પછી ઓછી થશે અને સંપૂર્ણપણે તમે અનાસક્ત 1 સેકન્ડમાં પણ થઈ શકો છો. થોડો વધુ સમય પણ લઈ શકો છો. તમે એને મનની અંદર જોઈ પણ શકો છો. જોવું, પછી સમજવું, પછી ઊંડાણપૂર્વક તેનું ચિંતન મનન કરવું. અને બસ આટલું જ સરળ છે ભગવદ્ ગીતાના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવું. આજનો વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ કમેન્ટ્સમાં જણાવજો. આ કર્મના સિદ્ધાંત વિશે કોઈ પ્રશ્ન હોય તો પણ મને કમેન્ટ્સમાં જણાવજો. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.